નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ 1500 બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું। ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલું, તેમજ છઠ્ઠા નોરતે ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રીમાં અંદાજે 1500 જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો, તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં શિયાળામાં ગરીબ વર્ગના લોકોને ધાબળા, ચોમાસામાં તાલપત્રી, ઉનાળામાં દરેક ચોકમાં દિવસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવે છે, બાલા ચોકમાં છાશનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરે છે, તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમીને માટે આવા કાર્ય માટે આગળ હોય છે। રિપોર્ટર વિપુલ ધામેચા, ઉપલેટા। ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર આયોજિત અર્વાચીન રાસ ગરબાની રઢિયાળી રાત છઠ્ઠા નોરતાના દિવસે જૈન સમાજના બંને ભાઈઓ બહેનો, નાના છોકરાઓ તેમજ બધી બાળાઓએ હર્ષભેર આનંદભેર ગરબા રમ્યા। એક રાઉન્ડ બાદ ઠંડા ઠંડા શરબતથી બધાને ઠંડક થઈ, તેમજ બીજો અને ત્રીજો રાઉન્ડ રમી બધી બાળાઓ તેમજ બંને સમાજના ભાઈઓ બહેનો, નાના મોટા બધા વડીલો તથા બધાએ ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરી છૂટા પડ્યા અને બીજા દિવસે અશોકભાઈ શેઠ તેમજ નિલેશભાઈ શેઠ દ્વારા ઉપલેટાની આજુબાજુની ગામની ગરબાની બાળાઓને બીજું જમણવાર તેમજ મસ્ત પ્રસાદી શીરો ને તેમજ બધી નવી નવી ગરમા ગરમ બેસાડીને જમણવાર કર્યો અને બધાએ સાથે મળીને જમ્યું। ઉપલેટા વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ। આજે જૈન જાગૃતિ આજે જે શેઠ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે કે ગરબીની બાળાઓ આજે 1500 બાળાઓને જમાડી અને ખૂબ જ આ શેઠ લોકો કહેવાય કે પુણ્યનું ભાથું બાંધ્યું છે અને આજે એક જ ધારા 15 વર્ષ ત્યાં બાળાઓને જમાડે છે, ક્યારેક 1500 બાળા હોય, 1600 હોય, 1700 સુધી બાળાઓ જમાડેલ છે। તો આ પરિવારને મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હજી આવી શક્તિ આપે કે હજી આવા નવા ધાર્મિક કામો એના હાથેથી થાય।